ન તો 100 વખત બોલવું જોઈએ. ટંકોત્કીર્ણ એટલે શું કહે છે કે મારે પૂતગલ સાથે લેવા દેવા નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય દીપકાનજી. જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. 23 જાન્યુઆરી. મતભેદ પડે ત્યાં આપણા શબ્દ પાછા ખેંચી લેવા એ ડાયા પુરુષોની નિશાની છે. મતભેદ પડે ત્યાં આપણા શબ્દ પાછા ખેંચી લેવા એ ડાયા પુરુષોની નિશાની છે. તમને એક દાખલો આપું. શું થાય છે તે હમણાં ઘરમાં છું એટલે અહીંયા સવારે પેલું ઢોકળાનું પલાળે ને, ઢોકળાનું પલાળે અને ભાભીજીનો ફોન આવ્યો કે આપણે ઇડલી કરીશું એમ. તો મેં કીધું આનું પલાળેલું છે ઓલરેડી એમ કરીને. તો એમણે તરત કીધું કે સારું તમને જેમ અનુકૂળ હોય તેમ. એટલે પછી મમ્મીને પૂછ્યું કે કઈ વાંધો નહીં, આપણે એમ કે આ કાલે કરીશું, ઇડલી કરીશું. આ વાતને થતા કલાક થઈ ગયો. એટલે એમની જોડે વાત થઈ કલાક પહેલા, અને કલાક પછી મેં મમ્મી જોડે વાત કરી કે આવું. તો કે કઈ વાંધો નહીં. અને પછી મેં ફોન કર્યો કે પેલું ઇડલીનું કરવું હોય તો કરીએ. તો કે ના, હવે એનો ટાઈમ થઈ ગયો. મુદ્દો શું કહેવાનો કે મત જુદો પડ્યો ત્યાં આપણે શબ્દ તરત પાછા ખેંચી લેવા જોઈએ. પણ એ તરત ના થયું, કલાક પછી થયું. હવે મારી પાસે કારણ છે. બુદ્ધિ તો કે ને તમારું બધી રીતે રક્ષણ કરવા તૈયાર જ છે. બુદ્ધિ એમ કે પણ હું તો વિધિમાં હતો ને, એટલે વિધિ ચાલુમાં હું કેવી રીતે વાત કરું ને. મુદ્દો અહીંયા આ જે વાત છે ને, મતભેદ પડે ત્યાં શબ્દ તરત પાછા ખેંચી લેવા એ દયા પુરુષોની નિશાની છે. આપણે સમય કાઢીને પછી પાછા વળીએ તો ત્યાં સુધી સામાનું અને સંજોગ આખો ફરી ગયેલો હોય. ખબર પડે કે કેવી રીતે આપણી જાગૃતિ તત્ક્ષણ પાછા ખેંચી લેવા. એમ કહેવાનો મતલબ આ છે. મતભેદ પડે ત્યાં જેમ દાદાને શું થયું, દાદાને પૂછવામાં આવ્યું કે મારા ભત્રીજાના બાએ પૂછ્યું, હીરાબાએ પૂછ્યું કે મારા ભત્રીજાને ત્યાં લગ્ન છે તો આપણે શું કરીશું વ્યવહાર. દાદાએ કીધું પેલા ચાંદીના તાટ પડ્યા છે ને તો આપણે એ આપીશું. તો બાનો તરત રેસ્પોન્સ આવ્યો કે તમારે ત્યાં હોય ત્યારે આવું ને અમારે ત્યાં હોય ત્યારે આવું. દાદા કહે કે આ દાદાની તરત કેટલી જાગૃતિ. તત્ક્ષણ ત્યારે જ એમણે કીધું, એટલે એમને અંદરથી શું વિચાર આવ્યો કે આપણી વચ્ચે એમ કે મારું તારું છે નહીં, ત્યારે થતું નથી, આજે કેમનું થયું એમ કે. દાદા કહે કે આ તો આપણી ભૂલ થઈ ગઈ. એટલે તરત વળી ગયા અને તરત કીધું, ના હું એમ નથી કહેતો, હું એમ કહું છું કે આપણે પેલા ચાંદીના તાટ આપીશું, સાથે સાથે 500 રૂપિયા પણ આપીશું. બાકી આટલું બધું તો કઈ કરાતું હશે એમ કે. એટલે એમની
એમની બાજી હારવા પર આવેલી એમણે જીતાડી દીધા, હીરાબાને જીતાડી દીધા, મુદ્દો એ રાજી થઈ ગયા. એટલે આ બેમાં કેટલો મોટો ફરક પડી જાય. એટલે ડાયા પુરુષો તરત જ જાગ્રત થઈને પાછા વળી જાય તરત જ. હવે અહીંયા શ્રીમદ રાજચંદ્રજીએ શું કીધેલું તે આપણે કહીએ. મોક્ષે જનારા, આ તો સંસાર માટે પણ લાગુ પડે છે. મોક્ષે જવા માટે તો બરાબર છે, પણ દાદાએ શું કીધું? વાદ ઉપર વિવાદ, ત્યાં ધર્મ નથી તો ત્યાં વ્યવહાર કેવી રીતે હોઈ શકે? એટલે જ્યાં વ્યવહાર નથી તો ત્યાં ધર્મ કેવી રીતે હોઈ શકે? વાદ ઉપર વિવાદ એટલે કે સામાની વાત આપણે માન્ય નથી કરતા અને આપણે આપણી વાત મૂકીએ છીએ, એને વિવાદ કહેવાય. એટલે ત્યાં કેવી રીતે ભૂલ થાય છે, એવી રીતે આપણે કહીએ. હવે અહીંયા શ્રીમદ રાજચંદ્રજીએ શું કીધું? મોક્ષે જનારા પર બીજાની ઈચ્છા પ્રમાણે ચાલે, અને જેમને બીજાને મન વચન કાથી કોઈને દુઃખ આપવું જ નથી, તો કોઈ પણ સંજોગ આવે તો એમાં એમનું એડજસ્ટમેન્ટ હોય, એમનું એડજસ્ટમેન્ટ હોય. હવે જ્યાં એડજસ્ટમેન્ટ એવી રીતનું થતું નથી તો ત્યાં સામાન્ય દુઃખ થાય, અને જ્યાં કોઈને પણ દુઃખ થાય ત્યાં આપણો વ્યવહાર સિદ્ધાંતે તૂટ્યો અને મોક્ષનો સિદ્ધાંતે તૂટ્યો, તો એ કરેક્ટ નથી. એટલે શ્રીમદ રાજચંદ્રજીએ શું કીધું હતું? પર ઈચ્છા, પરેચ્છાનું ચારીને શબ્દ ભેદ નથી. આપણે આ કેટલી વખત સાંભળ્યું, મેં કેટલી વખત સત્સંગમાં કીધું, પણ બોલો આવી ભૂલ થઈ જાય છે. એટલે જાગૃતિનું ધોરણ કેટલું જોઈએ કે મતભેદ પડે ત્યાં આપણા શબ્દ તત્ક્ષણ પાછા ખેંચી લેવા, એ ડાયા પુરુષોની નિશાની કીધી. એટલે આપણું ડાપણ કેવું છે ને કેટલું છે તરત ખબર પડી જાય. સામાન્ય વાત હોય છે, પણ કેવું એટલે કે ને કેવી અસર થઈ જાય. એટલે પેલા કે ને એને છટકી જાય ના કે એને શું કહીએ, પછી પેલા સામેવાળા વાત સાંભળવા માટે તૈયાર નથી રહેતા. આપણા જીવનમાં આવું થાય બધું. વિચાર, આપણે શું કહીએ, આ પ્રેમ સ્વરૂપ થવાનું લાડવા ખાવાના ખેલ નથી, પણ પ્રેમ સ્વરૂપ થવામાં મજા જબરજસ્ત છે. કારણ કે આપણી જાગૃતિનું માપ નીકળે, આપણે બધાના હૃદય જીતીએ, આપણે આપણા મનના કયા પ્રમાણે ચાલીએ નહીં, એટલે આપણું મન અભિપ્રાય રહિત થતું જાય, તૂટતું જાય. આમાં શું થયું? વાત આવી, એમણે એમનું મન મૂક્યું, અભિપ્રાય મૂક્યો, તો મેં મારું મન તરત જ મૂકી દીધું, મારો અભિપ્રાય, અને એમણે તરત જાગૃતિ ના રહી. એટલે થયું શું? તો કે વાત બગડી ગઈ ટૂંકમાં. એટલે અહીંયા દાદાએ શું કીધું? અમારું મન કોઈના મનથી જુદું પડે એ અમને પોસાય નહીં. કેટલા બધા પ્રમાણ આપણે કહીએ, પણ મોક્ષે જનારની જાગૃતિ સુરવીરતા પૂર્વકની જોઈએ. સુરવીરતા પૂર્વકની એટલે કે પેલા કે ને સામા તલવારનો ઘા કરવા આવે તો આપણી સામે તલવાર ઉઠવી ના જોઈએ. મોક્ષે જનાર ઢાલ મૂકે અને સંસારી લોકો સામે તલવાર ચલાવે, એવું આપણે એક અપેક્ષા કહી શકીએ. અને આપણે જોઈએ કે હજી આપણી પ્રકૃતિ એવી જ છે કે સામે તલવાર ઉગામી જ દે છે.
ઢાલ સામી કરવાની હોય ત્યાં તલવાર ઉગામાય છે. એટલે હમ બહુ જબરજસ્ત છે. એક એક વાક્યને આપણે આવી રીતે એનાલાઇઝ કરીએ તો આપણને ખબર પડે. અને પાછા આપણે કહીએ શું, મારા ઘરના લોકો ઘરના મારા છે. હમ આપણે કહીએ મારા છે, પણ આપણે સામાના થવાનું છે. હમ જેને સામાના થતા આવડ્યા તે કહી શકે કે આ બધા મારા છે. કારણ કે correct. સામાના થયા તો સામાને એમ લાગશે કે આ મારા છે. હા નહીં તો સામાના નહીં થયા અને આપણા હમ તરફથી ખાલી કહે કે આ બધા મારા છે, તે ચાલે તો નહીં. નહીં ચાલે. કરેક્ટ. એટલી એટલી સરસ વાત છે. પણ અને દાદા એટલી બધી રીતે મૂકી છે અને કહી છે અને પોતે જીવેલા છે. મુદ્દો એ છે, એમના હમ જીવન દાખલા બધા એ જ બતાડે છે કે એ કેટલા જાગ્રત હતા, કે હમ કશે મતભેદ પડવા દીધો નહીં. નહીં. અને આપણે વાત કરીએ છીએ અને ખાસ કરીને આપણી જોડે શું થાય, જ્યારે સત્સંગ રિલેટેડ વાત આવે ને, વ્યવહારની તો હા ચાલો સમજીએ, એમ સત્સંગ રિલેટેડ વાત આવે ત્યાં તો તરત સામે તલવાર જ ઉગામે આવી છે. હમ અને મારો સત્સંગ મિસ થાય, મને ચાલે નહીં, હું નહીં કરું આ, કે હું નહીં આવું એમ કરીને. હમ એટલે ક્યાં આપણે સંભાળવાનું છે. એટલે મુદ્દો સમજવાનો છે કે આપણું મન, અને ત્યારે જ આપણે નિર્ગ્રંથ થઈશું. બોલો, આપણે કઈ સામાન્ય વાતમાં મતભેદ પડે ત્યાં આપણા શબ્દ ખેંચી લેવા, તતક ખેંચી લેવા, એ ડાયા પુરુષોની નિશાની છે. આપણે એમ કહીએ ડાયા પુરુષો એટલા માટે આપણે કહીએ કે સંસાર વ્યવહારમાં ડાયા કહેવાય, કે અથડામણ ના થવા દે તે. અને મુક્ષે જનાર જાગ્રત કહેવાય, કે એ એમને પોતાની ગ્રંથિ, પોતાની માન્યતા તોડવાનો સંજોગ આવ્યો હમ અને એમણે એને એનકેશ કરી લીધો. કરેક્ટ. એમને એનકેશ કરી લીધો એટલે એટલી એમની એક ગ્રંથિ તૂટી ગઈ એમ કહેવાય. હમ કારણ કે પોતે પકડી નહીં, એટલે પકડ એ પકડી. એ એ ગ્રંથિ તૂટી ગઈ હમ કહીએ. હમ આવી રીતે એટલે આપણે કહીએ કે દાદા કેવી રીતે નિર્ગ્રંથ થયા હશે. એને એમ કહેવાય, આ ક્રમ માર્ગમાં પોતે પોતાના મતથી જીવે છે. હમ પોતે પોતાના મતથી જીવે છે. કારણ કે મત જ મારું બધું જ છે, કમ્પ્લીટ સર્વસ્વ મારું રાઈટ. મત છે, મારું મન છે. હમ હવે એમાં એમ કહેવાય છે કે ક્રમ માર્ગમાં આ પોતે જીવે છે, એટલે પોતાનો જીવ ભાવ જે આખો મતમાં છે ને, એ જીવ હમ ભાવને ખેંચવાનો છે, હમ પાછો લઈ લેવાનો છે. રાઈટ. એટલે એમ કીધું જીવ, એને શું કીધું, પોતાના જીવ ભાવને વ્યાવૃત્ત કરવાનો છે. એવું વ્યાવૃત. શ્રીમદ હા. રાજચંદ્રજી બોલ્યા, વ્યાવૃત્ત એટલે ખેંચવાનો હમ છે પાછો. અને હમ દાદાએ કેટલી સરળ ભાષામાં કીધું, મતભેદ પડે હમ ત્યાં આપણા શું કીધું, એ ડાયા પુરુષોની નિશાની છે. બોલો કેટલું વાસ્ટ સ્પેક્ટ્રમ હમ છે સિમ્પલ હમ વાક્યમાં. એટલે આપણે આ રીતે લોકોના દિલ જીતીશું, મન જીતીશું, ત્યારે આપણો છુટકારો થશે. એટલે જાગૃતિનું ધોરણ કેવું જોઈએ આપણે સમજી લેવાનું છે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હર્ષ, જય સચ્ચિદાનંદ. we can start. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર.